ગાંધીનગર જિલ્લાના દહેગામ મામલતદાર કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં સ્ટાફ ઓછો હોવાથી તેમજ ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ સમયસર કામો નહીં કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. તો દહેગામ સેવા સદન કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રમાં દહેગામ તાલુકા તેમજ શહેરના મોટી સંખ્યામાં લોકો 7-12ની નકલો અને ખેતીના લગતી તમામ પુરાવો લેવા આટે આવતા હોવાથી આ કચેરીમાં લાંબી લાઈનો અરજદારોની લાગી રહી છે અને અરજદારને એક કામ માટે 2 થી 3 ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે તેના ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ 4 વાગ્યા પછી કોમ્પ્યુટરનું સર્વર બંધ છે એવું કહીને અરજદારોને પાછા મોકલી દેતા હોય છે. ત્યારે કાલે 4 વાગે આ શાખામાં અરજદારોની રજૂઆત પ્રત્યે અમારા પ્રતિનિધિએ સ્થળની મુલાકાત લેતા કોમ્પ્યુટરનું સર્વર બંધ કરી દેવામાં આવ્યું હતું, જેથી અમારા પ્રતિનિધિએ સર્વર ચાલુ કરાવ્યું હતું. ત્યારે અરજદારો આ સમસ્યાથી ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તો આ બાબતે લાગતા વળગતા તંત્રએ તાત્કાલિક તકેદારીના પગલાં ભરીને આ સેવા સદન કચેરીના જનસેવા કેન્દ્રમાં વધારે સ્ટાફ મૂકવામાં આવે અને 5 વાગ્યા સુધી કર્મચારીઓ ફરજ બજાવે તેવી રજૂઆત થવા પામી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, અરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.